3 વાગ્યાની આજુબાજુમાં કેવા પ્રકારની સ્થિતિ છે? 3 વાગ્યાની આજુબાજુમાં તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે, એટલે કે આજનો દિવસ બપોર પછી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનો છે. તમે જુઓ અલંગ છે, મહુવા, ઉના, વેરાવળ, પછી પોરબંદર, દ્વારકા, સલાયા, જામનગર, આ બધી જગ્યાએ વરસાદી જે સિસ્ટમ છે, ચોટીલા છે, આ બોટાદ છે, ભાવનગર, આ બધી જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે જતા જતા સૌરાષ્ટ્રને મેઘરાજા ગમરોળી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે. આખા સૌરાષ્ટ્રમાં 3 વાગ્યાની આજુબાજુમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાનો છે. ને એઝ ઇટ ઇઝ કચ્છમાં પણ તમે જુઓ કે આખા કચ્છમાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. અહીંયા માંડવીમાં, નલિયામાં, ભાડલીમાં, લખપતમાં, રાપરમાં, ગાંધીધામ અને ખાવડામાં. જોકે ખાવડા, રાપર અને એ બધી જગ્યાએ 10 વાગ્યાની આજુબાજુમાં વરસાદ નહોતો, પણ 3 વાગ્યાની આજુબાજુમાં એ વરસાદ ત્યાં દેખાઈ રહ્યો છે. આપણે ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં વાતાવરણ આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ બપોર પછી વરસાદ નહિવત થવાનો છે એ પ્રકારની સ્થિતિ અહીં આપણને લાગી રહી છે. 3 વાગ્યા પછી આપણે હવે 9 વાગ્યાની આજુબાજુમાં વાત કરીએ તો હવે જે સિસ્ટમ જે શક્તિ વાવાઝોડાની જે રાજસ્થાનથી યુટર્ન મારીને ગુજરાત આવવાનું હતું એની અસર અહીંયા આપણને અત્યારે નહિવત દેખાઈ રહી છે. તમે જુઓ સુરતમાં અહીંયા ખાલી વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી ક્યાંય 9 વાગ્યાની આજુબાજુમાં વરસાદ નથી દેખાઈ રહ્યો. એઝ ઇટ ઇઝ આપણે આમોદમાં અહીંયા પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. આમોદમાં પણ વરસાદ પડી શકે છે, ખંભાતમાં પણ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ ક્લિયર થયેલું અહીંયા જોવા મળી રહ્યું છે અને વરસાદ વરસવાનો છે તો ખાલી ને ખાલી અહીંયા અમરેલીમાં અહીંયા આપણને આજે દેખાઈ રહ્યું છે, ત્યાં જ વરસાદ વરસવાનો છે અને અહીંયા ખંભાત અને આમોદમાં વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી ક્યાંય વરસાદ નથી. વેરાવળમાં થોડો ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અને ગાંધીધામમાં વાતાવરણ ક્લિયર છે. 9 વાગ્યાની આજુબાજુમાં આપણને મધ્ય ગુજરાતમાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. તમે જુઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ધોળકા, વિરમગામ અને અમદાવાદ, નડિયાદ આ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને લાગી રહી છે.